કોંગ્રેસની ગત ન્યારી છે. ભાજપે ભરૂચની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરી દીધો, જેના 24 કલાક બાદ કોંગ્રેસે ભરૂચની બેઠક ઉપરના ઉમેદવાર માટે આજે 3 જણાની પેનલ બનાવી કાર્યકરો અને આગેવાનોનો સેન્સ લઈ લીધો, અને તે પણ આગવી ઢબે. જી હા, મતદાનને હવે 29 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વગર ઉમેદવારે આજે કોંગ્રેસે કાર્યકરોનું અંકલેશ્વરમાં સંમેલન બોલાવી બહુ જ સિફતપૂર્વક એક ઠરાવ પસાર કરાવી લીધો. અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસે સનત રાણાની વાડી ખાતે યોજેલા કાર્યકરોના સંમેલનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાના ભાષણમાં ઉલ્લેખ કરાવી લીધો કે ભરૂચની બેઠક પરના ઉમેદવારનું નામ નક્કી કરવાની સત્તા આપણે સૌ 3 જણાને સોંપીએ છીએ. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને. એટલે કે જે જિલ્લો અત્યાર સુધી માત્ર ને માત્ર અહેમદ પટેલના ઇશારે અને માર્ગદર્શન હેઠળ ઉમેદવાર નક્કી કરવાની સર્વ સત્તાની સોંપણીની જાહેરાત એક લીટીમાં અહેમદ પટેલને કરતો આવ્યો છે, ત્યાં હવે અહેમદ પટેલની સીધી બાદબાકી કરી હવે તે સર્વ સત્તા 3 મહારથીઓએ હસ્તગત કરી લીધી. આજના જિલ્લા પ્રમુખના ભાષણમાં હાજર કાર્યકરો અને હોદ્દેદારો પાસે આંગળીઓ પણ ઊંચી કરાવાઈ અને ઠરાવ પસાર કરાયો. મતલબ કે ચૂંટણી પહેલાની આ અંકલેશ્વર અને ભરૂચની તાબડતોડ બોલાવાયેલી બેઠકોનો ઈરાદો કાર્યકરોને ચાર્જ કરવાનો ઓછો, પરંતુ સિફતપૂર્વક સત્તા લઈ લેવાનો વધુ જણાયો. આવા દાવપેચ કોંગ્રેસનો પાયાનો કાર્યકર કદાચ નહીં સમજ્યો હોય, પરંતુ કોંગ્રેસના આગેવાનોમાં સોપો વર્તાતો હતો. આ પૂર્વે ગઈકાલનો સિનારીઓ પણ કોંગ્રેસના પાયાના કાર્યકરો માટે આઘાતજનક રહ્યો. 2 દિવસથી પિરામણ આવેલા ફૈઝલ પટેલને દક્ષિણ ગુજરાતનો ચૂંટણીલક્ષી પ્રવાસ કરવાનો હતો. આજે ફૈઝલ પટેલ ભરૂચની કાર્યકરોની બેઠકમાં હાજર રહેવાના હતા, તેવો એક મેસેજ કોંગ્રેસના મીડિયા મેનેજરો દ્વારા પત્રકારોને વહેતો કરાયો. વાતનું વતેસર થયું અને બપોર સુધીમાં તો ગુજરાતના ઇલેક્ટ્રોનિક મીડિયા સહિત નેશનલ ચેનલો ઉપર ખરા ખોટા સમાચારો વહેતા થયા કે ફૈઝલ પટેલની ભરૂચ લોકસભા સીટ ઉપર એન્ટ્રી થઈ છે. દરમિયાન રાતના 11:15 વાગે ફૈઝલ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટથી જાહેર કરવું પડ્યું કે મીડિયામાં ચાલતી આ ખબર માત્ર અફવા છે. હું ભરૂચની બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો નથી. ફૈઝલ પટેલનું નામ માર્કેટમાં આવતા જ કોંગ્રેસી વર્તુળમાં ખાસ્સો ઉત્સાહ હતો, ઉમંગ હતો, જે રાત પડતા ઓસરી ગયો. ફૈઝલ પટેલના ટ્વિટર પરના સંદેશા વહેતા થયા એ સાથે જ ફરી હવે ઉમેદવાર કોણ તેની અટકળો ચાલુ થઈ ગઈ. આ બધું શું થઈ રહ્યું છે એ ઉકેલવા માટે તો અહેમદ પટેલ જેવું બ્રેઇન જોઈએ તેવી આજે કોંગ્રેસીઓએ ટીખળ કરી હતી. ખેર, અહેમદ પટેલ અને ફૈઝલ પટેલના નામ ઉપર ચોકડી વાગતા જ હવે જે ઉમેદવારો મેદાને રહે છે તેમાં લઘુમતીમાંથી શેરખાન પઠાણ અને યુનુસ પટેલ, જ્યારે સામાન્ય ઉમેદવારો પૈકી રાજેન્દ્રસિંહ રણા અને સંદીપ માંગરોલાના નામોની ચર્ચા છે. પરંતુ પેલા આજે પાસ કરાયેલા ઠરાવો એવો ઇશારો કરે છે કે ભરૂચની બેઠક ઉપરથી કોઈ સ્કાયલેબ ઉમેદવાર આવશે, કોઈ સેલિબ્રિટી આવશે, કોઈ ક્રિકેટર આવશે, કોઈ અખબારનો તંત્રી આવશે, યા તો હિન્દુ મુસ્લિમની એકતાની છાપ ધરાવતો કોઈ લઘુમતી ધાર્મિક ચહેરો આવશે. જો કોંગ્રેસ પોતાના પક્ષમાંથી કોઈને ટિકિટ નહીં આપે તો અંતે ભરૂચની સીટ બીટીપીને ફાળવી દેવાઈ છે તેવી ટૂંક સમયમાં ગાંધીનગરથી જાહેરાત કરાશે. ઉમેદવાર નક્કી કરવાની આટલી કવાયત બાદ જે ચહેરો ઉભરીને આવશે તે કેવો હશે એ અંગે સસ્પેન્સ બરકરાર છે. પરંતુ ઓછા સમયમાં 15 લાખ ઉપરાંત મતદારોને પોતાની તરફેણમાં કરવા તે ખરેખર સક્ષમ હશે જ તેની ગેરંટી રહેતી નથી. જિલ્લાની સ્થાનિક કોંગ્રેસની નેતાગીરી પણ આગળના કદમોની રાહ જુએ છે.